ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ સમગ્ર પોલીસ તંત્ર છે તે અત્યારે દારૂ છે તે શોધી રહી છે, બુટલેગરો છે તેમને ઝડપી રહી છે અને પાતાળમાંથી પણ દારૂ શોધવાના જે પ્રકારે ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે અને જે પ્રકારે ભાવનગરનો લઠ્ઠાકાંડ હવે આ મામલો છે તે રાજકીય તૂલ પકડી રહ્યો છે, રાજકીય ગરમી પકડી રહ્યો છે, તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। જે પ્રકારે ભાવનગરના લઠ્ઠાકાંડના કારણે સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર છે તે અત્યારે દોડતું થયું છે, કેમ કે તેમને ગાંધીનગરથી આદેશો આપવામાં આવી રહ્યા છે કે કોઈ પણ ભોગે તમારા થાણા વિસ્તારમાં લિસ્ટેડ કે જે લિસ્ટેડ બુટલેગર નથી તે દરેક છે તેમને ચેક કરવામાં આવે, તેમના ધંધા પર વોચ રાખવામાં આવે અને જો તે દારૂ કે અન્ય નશાકારક પદાર્થ લાવ્યા હોય તો તે ઝડપી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અને ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 8 વ્યક્તિઓ છે તે મોતને ભેટ્યા છે અને 40 જેટલા લોકો અત્યારે સારવાર મેળવી રહ્યા છે, જેમાંથી 4 થી 5 લોકોની અત્યારે ગંભીર અવસ્થા છે તે પણ જાણવા મળી રહ્યું છે અને મામલો હવે તૂલ પણ પકડી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર પણ ચાલુ થવાનું છે અને ભાવનગરનો લઠ્ઠાકાંડ છે ત્યાં ગુંજવાનો છે તે હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ પણ તેમની ભાષામાં શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે। આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી। એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી। એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા। 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા। 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા। 2025માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા। આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરીને પૈસા કમાવાની લાલસા છે। ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સમાંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે, પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટતી નથી। હમણાં જે ભાવનગરમાં બનાવ બન્યો, ભાવનગર જિલ્લાના કરકડી ગામે જે રીતે આ લઠ્ઠાકાંડ થયો, પોલીસે FIR માં નોંધ્યું છે કે ઝેરી કેમિકલ યુક્ત લઠ્ઠાના કારણે આ મોત થયા છે। લગભગ 6 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર। જે FIR માં નોંધવામાં આવ્યું છે કે એના જે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો એના માટે મિથેનોલ અમદાવાદ સરખેજથી જ્યાં ભાવનગર સુધી લઈ જવામાં આવ્યો હતો, ટ્રાન્સપોર્ટ મારફત લઈ જવામાં આવ્યો હતો। આ જે ડુપ્લિકેટ દારૂ બનાવનારા લોકો છે એની સામે FIR માં લખવામાં આવ્યું છે કે પહેલી વખત નહીં, પહેલા પણ 2 વખત એમણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો છે। આ FIR માં જે વિગતો નોંધવામાં આવી એની આખી વિગતો જોઈએ તો આટલી પેટી દારૂ આ લાવ્યા હતા, આટલી પેટી દારૂ બનાવ્યો તો, મટીરિયલ અહીંયાથી લાવ્યું તો, અહીંયા સપ્લાય કર્યું તો, અહીંયા સ્ટોરેજ કર્યું તો, આ બધું બનાવ બન્યા પછી લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી, કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય, ત્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય
ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે. ત્યારે ખાસ કરીને આજે આખા ગુજરાતના લોકોમાં એક આક્રોશ છે કે દારૂબંધીનો કાયદો શેના માટે છે? કેમ સરહદોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે? એના માટે કોણ જવાબદાર છે? કોઈ વિસ્તારમાં દારૂ વેચાય છે, કોઈ વિસ્તારમાં લટ્ટાકાંડ થાય છે, તો એના માટે ખાલી જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જવાબદાર છે? કેમ એસપી ની જવાબદારી નથી થતી? કેમ રેન્જ આઈજી ની જવાબદારી નથી થતી? કેમ ડીજીપી ની જવાબદારી નથી થતી? કેમ રાજ્યના ગૃહમંત્રી એના માટે માફી નથી માંગતા, રાજીનામું નથી આપતા? કેમ મુખ્યમંત્રી એના માટે દિલગીરી વ્યક્ત નથી કરતા કે અમારી સરકાર આ દારૂબંધીનો કાયદો અમલ લાવવામાં નિષ્ફળ રહી છે, એના કારણે હત્યાકાંડ થયો છે ને એના માટે અમે જવાબદાર છીએ, એવું બોલવાની હિંમત કેમ મુખ્યમંત્રી ગૃહમંત્રીમાં નથી થતી? રાખો જે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો છે એના માટે અમે માંગણી કરીએ છીએ કે આખા પ્રકરણની, આખા બનાવની હાઈકોર્ટના સિટિંગ જજની નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. કારણ કે આ પહેલી વખતનો બનાવ નથી, વારંવાર આવા બનાવો બને છે, વારંવાર લોકોના જીવ જાય છે, અનેક પરિવારોના ઘર બરબાદ થઈ જાય છે. એવા સંજોગોમાં આના કાયમી નિવારણ માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવામાં આવે. સાથે સાથે મારે રાજ્યના ગૃહમંત્રીને પણ યાદ દેવડાવું છે કે ખેલ મંત્રીને એ તો યાદ છે ને કે ગૃહમંત્રી પણ છે. ક્યાંક ગરબા રમતા જોવા મળે, ક્યાંક રીલ્સ બનાવતા જોવા મળે, ક્યાંક બીજા દેશમાં રમતો માટે પ્રોત્સાહનની વાત કરતા જોવા મળે, પણ જે એમની બેઝિક જવાબદારી છે કે આ ગુજરાતની પ્રજાની સલામતીની, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની, આ રીતે લઠ્ઠાકાંડમાં લોકો મરે છે, એની જવાબદારી સીધી રાજ્યના ગૃહમંત્રીની થાય છે. અને એટલે જ માંગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રી ગુજરાતની જનતા સમક્ષ આવે, એમની જવાબદારી સ્વીકારે અને થોડી પણ નૈતિકતા કે શરમ હોય તો રાજીનામું તાત્કાલિક આપે એવી માંગણી પણ કરીએ છીએ. અમેરિકાના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.